તો કેમ છો મિત્રો, સ્વાગત છે ફરી પાછા એક નવા વિડીયોમાં તમારું। અને બધાને મારા રામ રામ, સીતારામ, જય માતાજી। પાછળ આજે રોડ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ચલો લાઈવમાં પણ ફોન આવી ગયો, કાપી નાખવી, કારણ કે આજે મુહૂર્ત નથી કર્યું ત્યારે ફોન આવવાના ચાલુ થઈ ગયા, અને વાડીએ રહેવી છે એટલે સ્વાભાવિક છે કે ફોન બોન આવે। રામ રામ ને સીતારામ। ચાલો ત્યારે આવા થોડાક જાળા ઝાંખરામાંથી અવળા આગળ વધતા રહીએ। અને જ્યાં મારે હવે પછી જે શિયાળુ પાક કરવાનો હોય, જેમ કે ઘઉં છે, ચણા છે, વગેરે વગેરે, જે અમારે અત્યારે અહીં થાય છે, ત્યાં જઈએ છીએ જોવા માટે અને પાણીનો નિકાલ કરવા માટે। જો જલ્દીથી જલ્દી જોડાઈ જાવ લાઈવમાં, જેથી કરીને તમને પણ માહિતી મળે। હવે થોડી થોડી તૈયારી કરવી પડે, કારણ કે પાણી બધે વધારે જ છે, સમજી ગયા। અને આ રીતની હાલત હોય જો ખેતરની, તો જોવું જરૂરી છે। અને પાણી ધીરે ધીરે હવે 11 મહિનાના વાર નથી, જો આ રીતે વાતાવરણ રહે તો પછી આપણે સારું કહેવાય। અને કઈ રીતનું દેખાય છે મને થોડુંક જણાવજો કોમેન્ટમાં, વ્યવસ્થિત દેખાય છે કે પછી કોઈ જાતની કોઈ અડચણ રૂપ આવે છે, કોમેન્ટ કરીને ખાસ જણાવજો। પાવડી તો નથી લીધી, લેવી પડે પાવડી, પણ પાવડી લીધી નથી કે નાકું તો છે જ તે, પણ નાખામાં કોથળી છે એવું કંઈ મૂક્યું હોય તો એને દૂર કરવા માટે આપણે કોદાળી લઈ લીધી છે। અને જવાનું છે તો પાણીમાં જ તે, તો આગળ પછી ભગવાન જેવો ધણીભાઈ, પણ અત્યારે તો જો આ રીતે પાણીમાં જ જવાનું છે। અહીંયા માર્ગ છે, પણ માર્ગમાં અત્યારે જો આ રીતનું પાણી છે, એટલા માટે માર્ગમાં આપણે બનતા સુધી કોશિશ નહીં કરીએ જવાની, પણ તે પાણીમાં હાલ્યા જઈશું। અને આટો ફેરો મારવો જરૂરી છે, કારણ કે ત્યાં આપણે અહીં મુહૂર્તમાં એટલું પાણી છે તો આગળ કેવી પોઝિશન હોય તમે સમજી શકો છો। આટલું બધું પાણી ભરાઈ રહેશે ને એના હિસાબે અહીંયા રોડની આ જમણી સાઈડમાં ડાંગર ઓછી કરે છે ખેડૂત ભાઈઓ, કે ભાઈ ખર્ચો કરીને તે ભાઈ આ રીતે વરસાદના પાણી વધારે મુસળધાર વરસાદ પડ્યો હોય તો વરસાદના પાણી આ રીતે ભરાઈ જાય એના હિસાબે। મને પડશે થોડીક તકલીફ ચાલવામાં ને એમાં, પણ તમને મજા આવશે જોવાની, કંઈક નવું જાણવા મળશે કે હા ભાઈ શિયાળુ પાક કરવાનો છે એટલે આ રીતે કંઈક તૈયારી કરવી પડે, અને ના કરીએ તો પછી દાંત કાઢે એવું થાય। બધાને વરાપું થઈ ગઈ હોય આજુબાજુમાં, અને ખેતર ખાલી થઈ ગયા હોય, અને આપણું ખેતર એમને આમ ભર્યું હોય, અને પછી આપણે પાણી કાઢીએ, ધારો કે એકાબીજી અત્યારે તો ખેડૂત સંમત જ હોય, એકાબીજીના ખેતરમાં પાણી જતું જ હોય, ઢાળના
બોલે પાણી હાલ્યું જાય. હાલવામાં થોડીક તકલીફ છે એટલે બોલવામાં થોડુંક શ્વાસ આડોઅવળો થઈ જાય. એડજસ્ટ કરજો. અને આજે ક્લિયરિટીમાં કંઈ ફેર પડ્યો છે કે નહીં એ પણ મને આમ કંઈક ઓકે બોકે કરીને જણાવજો. અને વાલા આ રીતનો વિડીયો કંઈક બનાવતા હોય ને ત્યારે તમને તો સારો લાગે ને તો લાઈક બાઈક કરતું રહેવું, જેથી મને આનંદ આવે. હા, પેલી વાત ઉપરથી આપણે આગા પાછા ફરી ગયા. ધારો કે હું આયલો જાઉં છું, આ ખેતરમાં અત્યારે પાણી નીકળવાનું ચાલુ છે, આગળનું ખેતર ભર્યું છે, તો આ ખેતરમાં ધારો કે 10-15 દિવસ પછી ખાલી થઈ જાય અને બાય ચાન્સ આગળ ખેતરવાળા પછી પાણી છોડે તો એમાં થોડુંક આગળના ખેતરવાળાનો વાંક કહેવાય. કારણ કે ટાઈમે ખેતર આંટો મારવો જરૂરી છે. આ ખેતર ખાલી થઈ ગયા પછી તમે આગળના ખેતરમાંથી આ બધું પાણી છોડો, ટાઈમે ન આવો પાણીનો નિકાલ કરવા, તો પછી એ ભાઈ સહેજ એમને ઓછું લાગે. કારણ કે એમનું પાણી બધું તમારામાં આવી જાય એટલે આ ખેતરમાં આવી જાય, તમારું પાણી એમના બધું જતું રહે, પછી એમને તકલીફ પડે. એમને મોડું વરાપે, બીજા પાછા 15-20 દાડા નીકળી જાય અને તમારે પહેલા એમને 10-15 દાડામાં વરાપી જાય. આવો પ્રશ્ન બને. એવું નથી કે બાજુમાં શેડ હોય છે, બાજુમાં શેડ હોય છે પણ આપણે હાલવું નથી. કારણ કે શેઢામાં અમે તો અહીંના અનુભવી છીએ અને આપણને ખબર છે કે આ રીતના જનાવરી શેઢામાં વવડાય છે, એટલે આપણે એવું જોખમનું એવું નથી. ભલે અડધો ફૂટ પાણામાં હાલવું પડે, આ રીતે ચાલતા ચાલતા જતા રહીએ. અત્યારે જો આ જ રીતે પાણી ભર્યા હોય કે તમને પાછળનો કેમેરો કરી અને દેખાડવાની કોશિશ કરીશ છે. અત્યારે આ રીતે પાણી ભર્યા હોય પણ ધીરે 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 ખાલી થવાનું ચાલુ છે. જો આગળનું ખેતર પણ જોઈ લો. જે 11મો મહિનો આવતા આવતા ઘણું ખરું ખાલી થઈ જાય. બાય ચાન્સ થોડું ઘણું રહ્યું હોય પણ ખરી વાવણીની તક ગણો ને તો 11મા મહિનાનો પહેલો 15મો. કારણ કે હવે ઘણા છેલ્લા 7-8 દિવસથી ઝાકળ ને એવું થોડું થોડું દેખાઈ રહ્યું છે. બાવરિયા એ વાલા શાયદ હલવાના છે એવું લાગે છે. હવે રસ્તો ક્રોસ કરી લઈએ. વ્યવસ્થિત મારા ગાઈ ગયો વાલા જઈએ. અને વાલા કમેન્ટ બોક્સ તમારા માટે છે, કમેન્ટ બેમેન્ટ કરતા રહેવું તો મને પણ આનંદ આવે. અને પાછળનો નજારો કે આ રીતે છે અત્યારે જો ભાઈ શિયાળો આગળ આવે છે, વધીને હવે ચોમાસાના જાજો ટાઈમ રહ્યો નથી, તો જરૂરી છે કે આપણે આંટો ફેરો ખેતર મારી લઈએ. અને નાકું કદાચ બંધ હોય, જો કે બંધ જ હોય, કારણ કે પાણી જ્યાં સુધી ખેતરમાં ઉતરે નહીં ત્યાં સુધી શિયાળુ પાકમાં મજા ના આવે. પાણી સારું એવું જમીનમાં ઉતરે એના હિસાબે આપણે પાક સારો એવો થાય. એટલા માટે નાકા તો બંધ જ હોય, પણ આપણે બધા હારવાર ઉગાડી નાખવી. અને જો એવું નથી કે કોઈ નથી આવ્યું, જો આ વધારે પડતી બાજુના ગામની જમીન આવી સીમેજ ને એમની એ બાજુની ખેડૂતની. જો અહીં તમને હગડ દેખાય છે, મતલબ કે અહીંયા 1 થી 2 માણસ આવ્યા છે. આ તો એક જ માણસના હગડ છે અને પણ આપણે નથી. અને બીજા ભાઈ કદાચ આ બધું જોડા પહેરીને આવેલા હોય તો ખ્યાલ નથી, પણ આવેલા છે 110%. જો આગળ છે એટલે આપણે કહેવાનો મતલબ બહુ મોડા નથી, વેળા હારે જ આવ્યા છીએ ખેતર જોવા માટે.
અને આમાં પાણી ડોળું છે એટલે બાય ચાન્સ કદાચ આજે પણ આવ્યા હોય હો ભાઈ, કારણ કે હું તલાવડીની પેલી બાજુ રહું છું. તલાવડીની આ પાળ ઉપર બધા નાના મોટા ઝાડ છે, એના હિસાબે મને ના દેખાય. આવ્યો હોય કદાચ આજે પણ આવ્યો હોય. 2 મિનિટ ચાલુ રાખજો, જેથી કરીને આપણે જોડામાંથી થોડું ઘણું પાણી કાઢી દઈએ. અને અત્યારે તો પક્ષીઓ એટલા હોય, ખેતરમાં પક્ષીઓ એટલા હોય અત્યારે. જે નાનું મોટું જીવજંતુ ખાતા હોય ને પોતાનું પેટ ભરતા હોય. આમ તો એવું લાગે કે આમ ક્યાંક પક્ષીનું અભયારણ્ય છે ત્યાં પહોંચી ગયા છે એવું લાગે આપણને, એવો અહેસાસ થાય. બળદેવભાઈ જય માતાજી. જય માતાજી. વાલા આજે થોડીક સિસ્ટમ ચેન્જ કરી છે લાઈવ ની, તો મને જરાક જણાવજો ને કે કઈ રીતનું રિઝલ્ટ આવે છે. અને સ્વાગત છે વાલા તમારું અમારી લાઈવ માં. બોલવામાં તો હું ઝડપી બોલી નાખું છું, પાણીમાં થોડુંક હાલીને આવ્યો ને, 2 ખેતરમાં ગારામાં હાલવી આ રીતના એટલે થાક લાગે, શ્વાસ થોડોક ડૂબા ખાતો હાલે. અને 2 બાજુ શેઢા જ છે. જો આ છે માર્ગ. ઉપડ્યા છીએ ભાઈ, થંબનેલ માં તમે જોઈ લીધું હોય છે. આ બાજુમાં છે ને જો આ રીતના પાણી ભર્યા છે, અને આ બધે થશે શિયાળુ પાક, જેમ કે ઘઉં, ચણા, જીરું, શિયાળું જુવાર કે, પણ અમારે અહીં શિયાળામાં કરે એટલે એને શિયાળું કે. એમાં ઘણી બધી જાત આવે. તો આપણે જઈ રહ્યા છીએ ખેતર પાણી જોવા માટે અને નાકું જોવા માટે કે ભાઈ બધાના પાણી ધીરે ધીરે નીકળવાના ચાલુ છે. અને આગળ 11મો મહિનો આવે છે, વાવણીની સારી એવી ઋતુ. ને શિયાળાના 11મા મહિનામાં ઘડીએ એવું કહેતા કે ભાઈ પેલા 15મામાં નક્ષત્ર સારા હોય એટલે મૂઠ વરી દેવાય ખેતરમાં. સમજ્યા? ફૂલની પાંખડી જે ભાગમાં હોય એ થાય. અને 2 સાઈડ નજારો કઈક અલગ છે. આપણે જેમ જેમ પાણીમાં હાલે જઈએ છીએ ને, નાની માછલીઓ 2 સાઈડ હાલી જાય છે. પણ પાછળનો કેમેરો કરવા જઈશ તો તમને બહુ ખાસ નજર નહીં આવે, એ છતાંય દેખાડી દઈએ. 2 સાઈડમાં જેને આપણે ઝેડ પ્લસ સિક્યુરિટીમાં હાલે જતા એવો આનંદ આવે છે. નાની માછલીઓ એટલે જઈએ. નાકું તો જો કે દીધેલું જ હોય એટલે ખોલી નાખ્યું એટલે હારવાર ખેતર ખાલી થઈ જાય. અને આપણા ઉપર જેમ જીમના ખેતર હોય કોઈ પણ ખેડૂતના, એને પણ નાનકડો એવો ફોન કરી દઈએ કે ભાઈ હું આજ નાકું કરી આવ્યો છું, તમારે કાઢવાનું હોય તો તમે કરી નાખજો. તમારું મારું પેલા ભાઈનો ખાલી થઈ જાય. જેથી કરીને આજથી 15-20 દાડા પછી બાય ચાન્સ તમે નાકું કરવા આવ્યા ને મારામાં ખાલી થઈ ગયું છે તો મને દુઃખ ના લાગે. જો કે દુઃખ લગાડવું જ ના પડે, ખેડૂતની વેદના સમજવી પડે. ઓલું થોડુંક વહેલું મોડું થાય વરાપમાં, અને પાકમાં વહેલું મોડું થાય એટલા માટે. શેઢામાં નથી હાલવું ભાઈ, કારણ કે 2 શેઢામાં આ બાજુ તો ભાગ્યે જ કોઈ માણા આવે એકલ દોકલ, એટલા માટે. જોઈ લઈએ. એક અહીં નાખું છે ને વચ્ચે નાખું છે. અને અહીંયા પાણીનું બહુ વધારે ઓલું હતું એટલે આપણે અહીંયા ડાંગરનું ચાસ નથી કર્યું. અને મારી પાછળ જ્યાં જોઈ રહ્યા ને તમે, આ ઘાસ જ છે ગાયોને
ખવડાવવા માટેનું, ગાયું માલઢોરને ખવડાવવા માટેનું. પણ આને અમારે કે વરેલું અને ઉપર પાતળી પાતળી ડુંડી આવે અને અમે તો આને હુકમણી કરીને ખવડાવી વાંચી. અને તમને સહેજ ઝલક દેખાડી દઈએ. થઈ ગયો કોદાળીને આવે ગળસટ્ટું. હો પાછું બધે ભાઈ લાગે ગળસટ્ટું. જો તમને દેખાડી દઈએ. એટલે ઢોરાને ઓલી ઝાર ખાતા હોય ને એવો અનુભવ થાય. પાતળી રાડીની ઝાર ખાતા હોય ને, ઝાર સહાટીઓ, એવો અનુભવ થાય. જો આ રીતની કાતળી આવે, આ રીતે કાતળિયા થાય વરેલું. અને એની હુકમણી કરીને પૂળા કરી નાખ્યા હોય ને તો ઉનાળામાં જ્યારે કઈ નિરણ ના હોય ને તે આ વસ્તુ ખવડાવ થાય અને જબર થાય. કેળ સાથે હમું થાય વરેલું. અને તમારે કદાચ થતું હોય તો અનુભવ છે. કેમ પણ બળદેવભાઈ ચાલતા ચાલતા આવી નાની મોટી માહિતી આપતો રહું છું. મજા આવે છે કે આમ બોર થવાય છે? બોલો, બોર થવાતું હોય તો હું તો કે આ ગારા પાણીમાં આળોટવાનો નથી. પણ આ રીતનું આપણું કન્ટેન્ટ છે એટલે જાળવી રાખી. પાણી તો સારું એવું છે ભાઈ. પેલા તે કામ કરીએ જો ભાઈ, પછી નો છૂટકે. રામ રામ ભાઈ, વનરાજસિંહ જાડેજા. આવો આવો વાલા, સ્વાગત છે તમારું. એ હવે દેખાડી દઉં અને તમને કહી દઉં પાછું. એવું આપણે બહુ નહીં કે આ ભાઈ ખોટો દેખાવ કરવો. જો આ એક ખાલું, ઉપરનું બીજું ખાલું અને ઉપરના 2 ખાલા, 4 ખાલા છે. હતું એક જ ખેતર, પણ ડાંગરના પ્લાન્ટથી વચ્ચે પાળી પાળા કરી નાખ્યા હતા. અને પાળી પાળા ઉપર ખાસું ખડશે. અને આ ખેતર છે સીમેજ વાળા ખેડૂતનું. અને આપણે આમાં હા ચણા, તે ચણાનું કંઈક આયોજન કરશું. હાલો ને, હું રહું છું ને ત્યાં નજીક કરશું, કારણ કે ભૂંડિયા બગાડે નહીં ને. આવું કરું છું ભાગે વાલા, સમજ્યા? અને આમાં આયોજન હતું આપણે ડાંગરનું. પણ તમે પોઝિશન જોઈ શકો છો કે પાણી ખાલી થવાના બહુ ચાન્સ ઓછા રહે. અને પાછું એવું ના તમે સમજતા કે પાળા પાળી તમે બહુ મોટા કરી નાખ્યા છે. આ કઢિયા વખતના આ રીતના પાળા પાળી છે. અમે આમાં કંઈ ફેરફાર કર્યો નથી. હા, વચ્ચે પાળીઓ નાખી છે એ નાની હોય. આ રીતનો કંઈક નજારો છે. અને આ છે ખેતીવાડીની લાઇટના થાંભલા. અને જો બાજુમાં બીજા ભાઈને ઓયડી છે. અને ત્યાં બોર પણ છે. 200-300 ફૂટનો બોર હોય. એની માલકોર સબમર્સિબલ મોટર ઉતારી હોય. હે તો આપણે આગળ જોઈ લઈએ નાખું. કારણ કે જો બાજુવાળા ભાઈને તે ધીરે ધીરે ઓછું થવા માંડ્યું છે. હે તો આપણે પણ હારો ખાલી કરી નાખીએ. આગળ ઉપર એમને પ્રોબ્લેમ ના થાય, આપણને પ્રોબ્લેમ ના થાય. અને આપણે આગળ વાળાને કહી દેવી. આગળ વાળા આવે તે દાડે ધ્યાન રાખશું કે કહી દઈશું ભાઈ તમે નાખું ખોલો. આવું બધું થોડીક નાની પ્રક્રિયા ચાલુ રહે શિયાળામાં કહેવાનો મતલબ. લ્યો ને, એ ભાઈ બીજાને કે, એ ભાઈ બીજાને કે, એમ આગળ ઉપર બધાને ફોન કરી દે એટલે આંટો ફેરો સવારના વારે મારી લે. કારણ કે 11મો મહિનો આવે છે એટલે હવે શિયાળુ પાકની તૈયારી કરશું ને વાલા. આ ડાંગર તો છે જ તે, શિયાળુ પાકની તૈયારી. આજે પાછળનો કેમેરો છે અને ક્લિયરિટીમાં કેવું છે એવું કંઈક ઓકે બોકે દબાવજો તો મને આમ કંઈક ખબર પડે. અંગૂઠાનું કંઈક આમ નિશાન આપજો તો મને સહેજ ખબર પડે. પાછળના કેમેરામાં આજ ક્લિયરિટી સારી આવશે. આજ થોડીક સિસ્ટમ ચેન્જ કરી છે. બીજી એપ્લિકેશનમાં છે લાઈવ આવ્યા છે. અને ખડની તો વાત કરવી ને તો સમજો ને, આ રીતે કંઈક પાછળ ડાબડો ઊભો છે. સૂર્યનો પ્રકાશ સામે આવવાથી આપણે મોબાઈલ સામે નજર કરી શકતા નથી.
આટલામાં ક્યાંક નાકું છે ખરું. સરસ 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 લ્યો. એ બહુ સારું હો જડેજા સાહેબ, બહુ સારું બહુ સારું. હા એવું કંઈક મને ટકોર કરતા રહો તો ખબર પડે. અને ભાઈ વડીલ છો, મને પણ થોડી ઘણી માહિતી દેતું રહેવું, સમજ્યા? અહીંયા નાકું નથી, એવું છે ને પાણી પાણી જ હોય ને વાલા. અહીંયા જો ઉતરી ગયા આપણા ખેતરમાં, કારણ કે આપણે એવું ખાસ માપ ના હોય કે અહીંયા ભૂંગળું હતું. અમુક વાર ભૂલી જવાય કે પાણી કાઢવાનું નાકું ક્યાં છે, એટલા માટે આપણે ઉતરી ગયા કે ભાઈ મોચમમાં ખેતરમાં ઉતરી જઈએ તો ખ્યાલ આવે કે ભૂંગળું ક્યાં હતું. અને આડી દીધેલી છે કોથળી, સમજ્યા? કોથળીમાં માટી ભરીને આડી દીધી છે. અને અમુક વાર તો એવું બને છે, ગઈ સાલે જ એવું બન્યું હતું. લ્યો ને, ગઈ સાલ ખડ એટલું હતું ને, હા એવું કઈક થઈ ગયું હો વાલા. અને એ પણ આમ જો, એ તમારા બધાનો સાથ ને સહકાર મળ્યો ને ત્યારે થયું છે. મારા એકલાથી કઈ થાય નહીં બળદેવભાઈ, હે બધાનો સાથ સહકાર મળ્યો છે સારો એવો. ચલો ભાઈ, કોથળી હવે લેજો થોડી વાર. તો ફાઇનલી આપણને બળદેવભાઈ કોને ફાઇનલી આપણે નાકું પડી ગયું છે. અને હવે કોથળી બોથળી કાઢી નાખી એટલે ધીરું ધીરું પાણી ચાલુ થઈ જાય. તો મોબાઈલ આપણે થોડી વાર સ્ટેન્ડ પર મૂકી દઈએ, જેથી કરી આપણને બે હાથે કોદાળી પકડી અને નાકું વ્યવસ્થિત ચોખ્ખું કરવાનું સરળતા રહે. તો આ સ્ટેન્ડ કઈ ખરાબ થવાનું નથી, પણ ભાઈ સ્ટીલનું છે, કદાચ પાણીની માલકોર મેકવી સ્ટેન્ડ તો ખરાબ થઈ જાય, જેથી આપણે શેટા ઉપર જ મેકી દઈએ. હાલો ને, અને થોડી વાર કમેન્ટ કરો, અને હું ના રિપ્લાય કરું તો ખોટું ના લગાડતા વાલા, સપોર્ટ કરતા રહેજો, સમજ્યા? એટલે મને આનંદ આવે. અવાજ તો આવશે કમ્પ્લીટ, અને પછી દેખાડીએ તમને કે આ રીતનું નાકું ડાબડો છે, થોડોક આગો પાછો કરી નાખ, જેથી કરીને પાણી નીકળવામાં કઈ અગવડતા ના પડે. જો અવાજ આવ્યો તમને? એ હતું ભૂંગળું. ચાલો, જય ગજાનંદ ગણપતિ મહારાજ. હે વાલા, આવી નવી કૃપા બનાવી રાખજો હે ધરતીમાં. અને મહેનત કરવી છે, પણ એ પ્રમાણે થોડુંક સામું જોઈજો, સારો એવો મોલ થાય. પહેલી વાર આવ્યા છીએ, હમણાંથી આવ્યા નતા. કોથળી હટાવી લીધી છે
અને પાણીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ધીમે 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 ધીમે. જો હવે તમને દેખાડી દઈએ કે આ રીતનું પાણીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બહુ ખડ હોય ને ત્યારે તો આ નાળું ભૂલે માં જ જવાય છે. જો થઈ ગયું ચાલુ. હવે જેમ જેમ આગળ પેલા ભાઈને પાણી ખસશે ને, જો ડોળાઈ ચાલુ થઈ ગયો ખેતરમાં. આ ભાઈને જેમ જેમ ખાલી થશે એમ આપણે ધીરે ધીરે ખાલી થતું આવશે. અને હવે ચારેય સાઈડે આંટો તો મારી જ લેવાનો, જેથી કરીને આપણને નાનું મોટું કોઈ એવું કાંટા વાળું ઝાડ છે, આવું છે તેવું છે. અત્યારથી કોદાળીઓ લાવે છે હારે તો 2 પંપા પાડી દઈએ તો નીકળી જાય. ઝાડમાં તો એવું છે ને, અમુક થાય છે એવા ઝાડ આવા મોટા પાંદડા વાળા. જો તમને દેખાડ, આવા મોટા પાંદડા વાળા થાય છે. અને આને ઝીણી ઝીણી ઓલી ફાહું વાગે ને એવું વાગે. એટલે અત્યારથી આપણે 2 પંપા પાડી દઈએ થડમાં અને નીકળી જાય. તો અહીંયા તો ડાબરો છે, અહીંયા તો આપણા છોકરા કે આપણે નથી જવાના. તો ખેતરના વચ્ચેના ચારેય છેડા છે ને, અને પાણી 1.5 ફૂટ ઉપર છે. લ્યો ને, હું વોલી બૂટ પહેરીને હાલ્યો જાઉં છું ને, વોલી બૂટ પહેરમાં ઓલામાં ભરાય છે પાણી, એટલું છે, વધારે નથી. પણ ધીમું ધીમું નીકળી જાય છે એવું લાગે છે. અને અત્યારે જો આ રહ્યું ને, પછી બધી આ લીલ રહી ને એ તળિયે બેસી જાય છે. બળદેવભાઈ, સાચી વાત કે ખોટી વાત? આ બધી જે લીલ રહી ને કાઈ જેવું, આ બધું નીચે બેસી જશે અને આનું ખાતર બની જશે. આ પણ ફાયદો ને થોડોક, આનું ખાતર બની જશે. હા, એક થોડુંક તકલીફ પડશે. આ જે લીલ બેસે ને નીચે, એમાં વરાપ જલ્દી ના થાય, સમજ્યા? અને પ્લસ ખેતર સુકાય એટલે પછી નાનું મોટું ખડ નીકળવાનું ચાલુ થઈ જાય. રાખડ્યું છે તો સાફ. જોવો તો હે ભાઈ, મારે એટલી નાની ઉંમર છે પણ સારું એવું ખેતરને ખેડ્યું છે. જોવો તમે, બનતા સુધી તમને નાનું ખડાઈ ભાગ્યે જ જોવા મળશે. કારણ કે આપણે વ્યવસ્થિત રીતે ખેડ કરી નાખવી ને તો આ રીતના ખેતર ચોખ્ખા રહે. એટલે પછી વરાપ ટાઈમે બહુ પછી આપણે વગદ્યા મારવા ના રહે. એકલા વગદ્યા એટલે ટ્રેક્ટર લઈને આવ્યા એકલા, અને ઉપાડા ખડ હોય તો સ્વાભાવિક છે કે એવું ઉપાડા ને એવું ભરાય દાંતામાં નીમાં. તો ખોટું આપણા ઘરે જઈને વગદ્યા મારવા. તમે કોઈ ઘરે આવતા હોય તો મને અનુકૂળતા રહે. 8 વીઘાનું ખેતર હું આખો દાડો મારા આંકતા છીએ. આવો બધા વગદ્યા ના મારવી. એ એક જ નાકું છે અને ત્યાં કને ઢાળ છે. ધીમે ધીમે બધું નીકળી જશે. અને આ રીતની નાની પાળીઓ નાખી હતી ડાંગર કરવા માટે, પણ પાણી વરસાદ વધારે રહ્યો એટલે પછી આમાં આપણે અહીંયા તો જો શેઢો છે એટલે સ્વાભાવિક છે થાય. અને પણ બધું હવે વધારે પાણી લાગ્યું ને એટલે સુકાવા લાગ્યું છે. જે વસ્તુ જતી નથી ને આ જ વસ્તુ ના જાય. આને કહેવાય ડીલો. જોયું? હા, આટલી ઝેરકી છે એ આવતા જતા પાણી ઓછું થાય ને એટલે આમ થડમાં હાથ ઘાલીને મોજ માથું છે થોડું ખેંચ લે છે એટલે થોડે ઓછી થતી જાય. અને અમુક વરેલાનું બિયારણ પડ્યું છે શેઢામાં, એ થયું છે. પણ આ તો આ ગાયો માટે 8, 10, 15 પૂળા પાડી દઈશું, વાટીને હૂકવી નાખશું. પણ આ હારું નવું ચાલુ થયું છે. બોલો, વરસાદનું જ પાણી છે અને આપણે બોરનું પાણી ખેતરમાં પાવે લેવી છે. પણ આ ઘા બાજરીયું થઈ જાય છે. બોલો લ્યો. અને છે 8, 10 છોડવા. એટલે કામ કરી આયા છે ને ત્યારે આ 10 છોડવા કાઢી નાખવી, જેથી કરીને ઉપર હવે આનું બહુ ખાસ નિરીક્ષણ કરવા તો નથી ગયા આપણે કે આના ઉપર બિયારણ આવતું હશે ને ખડતું હશે.
પણ પાણીમાં બહુ થાય, સમજ્યા? તો આને 4-5 ભોથા છે ને તો ઉખેડી નાખ્યું. અને ડીલાને નથી ઉખેડવો એનું કારણ છે, ડીલાને હે ને ફાંહું વાગે. જો આ રીતે ડીલા ગણે થતું લાગે છે, જો વેલો હાલે. અને ભાઈ આવ્યા છીએ જાજે દૂર, એટલે ગળાહાર ઘરે જતું રહેવાય. બોલો લ્યો છે કંદમૂળ ગણ આગળ આગળ વેલા હાલ્યા જાય ને થયા કરે. અને આ કઈ ઢોરા ખાય નહીં. આ મારા સાપરા ઉપર જે પૂળા રહ્યા ને એ આના છે, ગાભા દરિયાના. એટલે હમણાં માંદણું મારી જાત, કારણ કે આખો છોડવો ખેંચવામાં થોડીક તકલીફ પડે. મારા અને શેઠ ધોઈને નાખી દેવી શેઢામાં, એટલે વળીને શેઢા ઉપર ચોંટવાનો પ્રયત્ન ના કરે. અને ભાઈ આનું શેઢામાં ખતરવાનું સાહસ ના કરાય. એક છોડવો શેઢામાં ખતરવા ગયો, તે જ હાડ પડ્યો, એટલે એને પડ્યો મેં કયો. 4-5 છોડવા છે, મૂળ બધાનું એક જ છે. થોડુંક આ રીતે વ્યવસ્થિત ખેતર સાફ હોય સારું લાગે. અને ભાઈ તેને વ્યવસ્થિત ખેડ કાઢતા હોય ને તો કોઈ ખેડૂતને તમારા ઉપર લાગણી વધે અને 2-5 વીઘા ભાગે આપે. પછી હાવ આપણે પડતર હોય એવું થઈ જાય, આખા ખેતરમાં ઢીલો ઊભો હોય તો પછી કોઈને ઈચ્છા ના થાય. અને આપણે આટલું હાલીને આવ્યા અને થોડીક તરસ લાગી જાય, તમને દેખાતું હોય કે આપણે હવે પાણી પી લઈએ. સરસ, લ્યો કાઢી નાખ્યા. ભાઈ 4-5 છોડવા હતા, 4-5 છોડવા હતા, કાઢી નાખ્યા. અને શેઢામાં છે ને એને રહેવા દઈએ, કારણ કે શેઢામાં ખેંચવા જેવી છે ને તસે જ જોર લગાવડાવે છે. એટલે એવું નથી કે હજી નહીં આવીએ, 10 દાડા પછી પાછો આંટો હોય. પાછો શેઢા વાળાને પાણી છે કોરું થાય, 2 પંપા પાડી દઈએ તો એ નીકળી જાય. નતરથી સુકાઈ જાય તો કોવાઈ જાય. થોડીક કોવાતા વાર લાગતી છે અને પણોસી હોય જ થાય. બોલો લ્યો શેઢામાં નાના નાના છોડવા આ રીતના ચારે બાજુ નાકા છે, એટલે પાણી તો વયું જ જાય. અને સામે નાકું છે, ઓલા ખેતરનું આમાં આવશે, આ ખેતરનું પેલામાં જશે ને આમાં આવશે. અને આમાં લેવર કરેલું છે, એટલે જમીન લેવલિંગ કરેલી છે. આમાં ડાંગરનો પ્લાન હતો ને એટલે જમીન થોડી ઘણી લેવલ કરી છે. સાંભળા આંટો મારશું, ફળી પાછા આ ચારે શેઢાની વચ્ચે નાકા જોઈ લઈશું. આટલા ખેતર ચોખા છે, એમાં મારી પાછળ તમને હમણાં દેખાય છે, પાછળનો કેમેરો કરવો પડશે. હવે એક છોડવાને શું અહીંયા ભાઈ એકલા ઉગવાનું માન થયું હોય છે. અને મને છે જ નથી સારું લાગતું. આપણે જઈને એને ખેંચી જ નાખવી કે ભાઈ બધા ખેતર ત્રણેય ખાલી છે ખાના, અને હશે તો ડીલો થશે. આગળ ઉપરથી મોય થઈ જાય હોય ને, જોઈએ હવે શું છે.
કે પછી ઘા બાજરી હોય, આટલું ચોખ્ખું પાણી છે. જો ખેતરે આટલું ચોખ્ખું છે. શું છે ભાઈ? ડીલો નથી. આ છે અડવ ડાંગરનો છોડવો. જો અડવ છે, પણ હો અડવ. અને આને આપણે સારું એવું ધોઈ નાખી. જો એટલા વેચ દોઢ વેચના મૂળિયા હોય અડવ નાખ. તે અત્યારે તો કઈ પ્રોબ્લેમ ના થાય, પણ જમીન સુકાય ને તારે અંદરથી ચૂસ્યા કરે ને ઉપર જમીન લીલી લાગે આપણને. અને વધારે હોય ને તો તમે ઉપરથી કોદાળી મારો ને વરાપ જોવા માટે, લાડવો બનાવવા માટી કાઢો ને. મને તો મારા મોટા બાપા એવું બધું શીખવીને ગયા છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાન એમને શાંતિ અર્પણ કરીએ છે. અને ક્યાંક જન્મ પણ નવો ધારણ કરી લીધો હોય છે. મને શીખવી ગયા બધા ખેતર વરાપ જોવા જઈએ ને તારે કોદાળી લઈ ગયા હોય, એનાથી થોડોક ઉખાડવાનો ગારો અને આમ આસમાન બાજુ ઘા કરવાનો, નીચે પડે અને વેરાઈ જાય એટલે સમજી લેવાનું બેટા વરાપ જેવું છે. અને ટ્રેક્ટરની ખેતી કરતા હોય તો થોડુંક આમ વધારે વેરાઈ જાય એ રીતનું થઈ જવા દેવાનું માટું, પછી ખેતર આંકવા જવાનું. છે ચોખ્ખું ખેતર. આટલું ચોખ્ખું રાખીએ તો બીજા ખેડૂતને કોઈને વધારે જમીન હોય, આ બાજુ આ એક જ ખેતર હોય તો આપણને આ રીતે ઘઉં છે ડાંગર છે કરવા ભાગે મળે. બીજા ભાગે 2 ભાગ આપડા, ખર્ચો બધો આપણો, આંકવાનું આવવાનું બધું ખર્ચો આપણો, 1 ભાગ એમને દેવાનો. અમારા તો ગુજરાતી ભાષામાં એવું કે સીધા ભાગે. અને વધારે પડતા તો જાતે જ કરે છે ખેડૂત. તો આ ખેડૂત આટલામાં આટલું નાનું ખેતર છે ને, અને હું ઘણા ટાઈમથી અહીં રહું છું એટલે એમને મારો અનુભવ હોય છે કે અનુભવ હોય જોડે આપણા ભાગ પાંચરા આપણને મળ્યું છે. અને કરવાની તે ડાંગર જ તે આમાં તમે મેં વાત કરી એમ પાણીનું વધારે જોર હોવાથી આપણે આ ડાંગર ના કરી શક્યા. એ બદલ ખૂબ દુઃખ લાગે છે. જોવા મળ્યું 1 2 3 4 5 6 લાઇટના થાંભલાના તાર ઉપર સફેદ કબૂતર બેઠા છે. હવે અહીંથી બધાય ગામ 4-5 કિલોમીટર 6 કિલોમીટર દૂર છે. કે પછી સસમામાં પક્ષી બીજા હોય ને કબૂતર દેખાતા હોય એવું નથી ને વાલા? ના ના, જોઈએ આ રીતે ખેતરો ખાલી થતા આવે છે. માર્ગમાં તો ભાગ્ય જ કોઈનું પાણી નીકળે છે. ઊંચાણું ખેતર હોય ને ભાગ્ય જ નીકળે છે, બાકી તો એકાબીજી ખેડૂતના ખેતરમાં પાણી થતું નીકળી જાય. તો આપણે ખેતર આવ્યા છીએ તો ધરતીમાની રજા લઈએ કે અમે આવી ગયા. અને હવે ધીરે ધીરે જઈશું, આવશું પછી પાછા થોડાક ટાઈમ પછી. વ્યવસ્થિત પાણી ઓછું થઈ જાય ને. ના ભાઈ, આપણી આંખોનો ધોખો હતો. એ પાણીમાં બેસે ને પણ છે કબૂતર જેવા જ તે, એટલે આપણને એવું લાગ્યું કે કબૂતર છે સફેદ, પણ છે નાનું પક્ષી, લાગ્યું કબૂતર જેવું. दूर થી देखा तो कबूतर लगा, पास जाके देखा तो कोई और पक्षी था. એવું કંઈક થયું મારી સાથે. અને આજે મારા માટે ખુશીની વાત એ છે કે જવાનું છે મારે મારા મામાના ગામ. મારા મામા અમારા એમના બા મમ્મી, અમારા બા
એમનું શ્રાદ્ધ છે. વલ્લી કનીવાળ અને તારાપુર રોડ ઉપર આવ્યું, ત્યાં કને જવાનું છે શ્રાદ્ધમાં. અને મારા મમ્મી પપ્પાની ભાવનગર છે. ફોન આવ્યો હતો, બધા ટાઈમ હોય તો જઈ આવીએ. એટલે સવારના થોડાક આજ 5:30 ઉઠતા હતા, ગાયું ને એવું દોવાનું. આજ થોડાક વહેલા ઉઠી ગયા. પણ પેલા એવો વિચાર આવ્યો કઈ ખેતર આંટો મારી આવી, ત્યાં સુધી માલ ઢોર માટે સારપોળો ને એવું વઢી જાય. અને કપડા લતું આવું બધું ધોવાઈ જાય, પછી ફ્રી થઈ જઈએ. એટલે ગાયોને એટલે અત્યારમાં નિરણ ચાલુ કરી દીધી છે. મને 10:30 11 થાય તો એટલો તો ટાઈમ થઈ જવા આવ્યો છે. અને બહુ જાજુ દૂર નથી, અને બાઇક લઈને જવાનું છે. જઈ આવશે. અને ત્યાં સુધી તો જમણવાર ચાલુ થશે. અને ત્યાં છે મોટું તળાવ, કનેવાળનું તળાવ. એ પણ આપણે જો ત્યાં કદાચ કોઈ સિક્યુરિટી ગાર્ડ હોય જે દેખરેખ કરતા હોય, ના પાડે કે ભાઈ અહીંયા વિડીયો શૂટિંગ ના કરશે, તો આપણે નહીં કરીએ. અને જો રજા આપે તો તમને વ્યવસ્થિત રીતે તળાવ ને આવું બધું દેખાડીશું. અને પર્યટકો આવે જ છે કનેવાળનું તળાવ જોવા, તો આપણે પણ કોશિશ કરશું જોવા જવાની. તો એ ટાઈમ હશે 12:30-1નો ટાઈમ હશે મારા અંદાજ પ્રમાણે. કારણ કે ભાઈ કાયમ જઈએ છીએ મામાના ઘરે, તો આનંદ તો હોય ને. તો 5 ઘડી મામા એમની જોડે બેસવી તો મામા એમને પણ આનંદ આવે કે ના ભાણો આવી ગયો. અને મારો નાનો ભાઈ ભાવનગર રહેશે, એટલે એને થોડુંક દૂર પડે. એટલે અહીંથી અમે 2 બાણા અને મારી ઢીંગલી જઈએ, એટલે રડી જાય જવું પડે વાલા. આ તો આપણી કાયમની ખેતી કહેવાય. અને હગાવાલાના મોઢે પણ રહેવું પડે. લો ને, ગમે એવું કામ હોય આપણે, અને આપણામાં આવીને ભરાતા હોય આપણા સારા મોડા કામમાં, તો આપણે પણ જવું પડે. અને પાણી જોડામાં ભરાઈ ગયું છે, એટલે અવાજ આવતો થશે અંદર. તો ચાલો હવે કદાચ તમે જય માતાજી કદાચ હાલો જાઉં છું આ રીતે વાતો કરતો. બોર થતા હોય તો પછી લાઈવ બંધ કરી દઉં. આવડો હાલ્યો છો. અને જો બધાય કમ્પ્લેટ લાઈક કરી દો અને લાઈવ ચાલુ રાખો. હા ભાઈ ઓકે, તમે બોલો છો એમ સાંભળવાની મજા આવે છે, આનંદ આવે છે, અને કંઈક નવું જાણવાનું મળે છે. જો કે બધાને મોરના ઈંડા ચિતરવા ના હોય એને ગણે, બધાને ખબર જ હોય કે આ રીતનો વ્યવહાર હોય. પણ ભાઈ કહેતા રહેવું પડે હે. એટલે બાય ચાન્સ કોઈ ભાઈ બહેનમાં કોઈ વાતની બોલાચાલી થઈ હોય, ના બોલતા હોય, ભાઈ એવું બહુ રાખાય નહીં. અને જે હોય એ બેહીને પાર પાડી દેવાય, જેથી કરીને બોલા ના રહેવાય. સમજી જા વાતને. માતા પિતા વચ્ચે આવું હોય, પિતા પુત્ર વચ્ચે આવું હોય. કારણ કે તાણ્યો વેલો થડે જાય એવી નાનકડી કહેવત છે અમારા ગુજરાતની. તાણ્યો વેલો થડે જાય. તો 10 વર્ષ પછી કદાચ કબીના મન બદલાઈ જાય, અને એ વખતે ભેગા થઈએ અને પસ્તાવો થાય, એના કરતા અત્યારથી વધારે સારું. અને નાના મોટા કદાચ વધારે બોલાઈ ગયું હોય તો ઓલા માફ કરજો. આપણે કોઈને એવો દિલ દુભાવવાનો ઈરાદો નથી. આ તો અહીંયા આવ્યું એટલે એમ થયું કે કહી દઈએ.
ચાલો થોડું કોરું પણ આવી ગયું છે અને મારું ખેતર છે 4 ખેતર વાંધે અને 4 ખેતર નાના નાના નહીં બધા 15 વીઘાનું 20 વીઘાનું અને જો આ બાજુનું ખેતર રહ્યું ને આમાં તે 1 વર્ષ ડાંગર કરી હતી 4 ખાલા છે તમને દેખાડું વ્યવસ્થિત આ 1 આવડો 2 અને 2 ઉપર ખાલા 4 ખાલા છે હા લગભગ 18 વીઘાનો ભાગ આવ્યો મોટો ડાંગર કરવા હાટુ ભાગ કર્યા હતા પછી રહેવા દીધા એટલે 4 ભાગ કર્યા હોય ને તો વ્યવસ્થિત રીતે પાણી ખેતરમાં રહે એના માટે 4 ભાગ કરવાના જો અને આખા 15-20 વીઘાનું 5 વીઘાનું ખેતર હોય બાય ચાન્સ જમીન સમતલ ના પણ હોય તો એના માટે 4 ભાગ કર્યા હોય તો એકાલા ખાનામાં કદાચ પાણીનો વધારે માર પડે બાકી બીજા 2-3 ખાનામાં સુધારવા આવી જાય ચશ્મા કાઢીને તો હલવાનો આશું દુખવા મળે પણ વાંધો નહીં ધીમા ધીમા ચાલ્યા જઈએ બહુ સૂર્ય દાદા આમ નજર કરવા જેવી છે ને તને આંખોમાં જળજળી આવી જાય છે અને ચશ્મા તો નંબરના છે પડછેવાના હિસાબે છે જ બિલોરી કાચ જેવું દેખાવા માંડે છે આવી મેને છે ભાઈ ખેડૂતની હે પણ મજા છે હો ભાઈ હા મને ઘણો આનંદ છે ઠીક હવે કીધું આ પાછું સબમરીન જેવું શું તરે છે કંઈક અલગ લાગ્યું મેં કોઈ પાછું અહીંયા વેસ્ટ માલ નાખ્યો નથી ને પણ એવું નતું બોટલનું ઢાંકણું હતું ને એના ઉપર માથી ઊંધું ઢાંકેલું હતું અંદર ભરીથી હવા એના હિસાબે બુડ્યું નહીં પાણીમાં કેમ પણ આનંદ આવ્યો ને આ રીતનો માર્ગ ઠેસ સુધી ભર્યો છે માર્ગ ઊંચો હોવાના હિસાબે પાણી એકાબીજી ખેતરમાંથી આવશે અને આ બાજુ આમ ચડી જશે માર્ગે પેલી બાજુ તો તમને ખ્યાલ જ છે હું રહું છું એ બાજુ માર્ગ 2 સાઈડ ગટરું છે એટલે એમાં પાણી ચડી જશે અને જતું રહેશે અને વિડીયો સારો લાગે ને વાલા તો લાઈક કરતા રહેજો તમે તમારી 1 લાઈક 1 સબસ્ક્રાઈબર મારા માટે બહુ ખુશીની વાત કહેવાય અને મને થોડુંક મોટિવેશન મળે બોલો આ ખેતરમાં તે બતકોને તો એમ લાગતું હોય છે ને કે આ દરિયો છે દરિયો તમને જો આમાં તો ઝૂમ કરે લગભગ સારું એવું દેખાય છે એક જોડકું છે જે પાણીમાં મસ્ત મજાનું તરતું ફરી રહ્યું છે જો નાની બતકું છે નાના મોટા જીવજંતુ ખાતી હોય ને જો આવું બધું જોઈએ ને ખેતરમાં એમ મન પ્રફુલ્લિત થઈ જાય આનંદ આવી જાય કે ના ભાઈ આપણું ખેતર સારું કહેવાય બધા પક્ષી ઉતરે અને નાની મોટી પોટી કરે એનું ખાતર બની જાય તો આપણે છાણિયું ખાતર ને આવું તો બીજા વર્ષે પડતા જ રહેતા હોય ફરી પાછા આવી ગયા એ જ સિસ્ટમ કરી બાવળિયા હલવાના થોડાક નાળો છે હા એવું કઈક આવતું હશે
સિટીઝન લાઈવ એપ્લિકેશન આવે એમાંથી લાઈવ કર્યું છે એટલા માટે ક્લિયરિટી વ્યવસ્થિત આવે. હમણાં 3 ખેતર હાલ્યો છું અને અત્યારે 3 ખેતર હાલવાનું છે. એટલે જો તમારી બધાની મરજી હોય તો આપણે પછી લાઈવનું એન્ડ કરી દઈએ, જેથી કરીને એક હાથમાં ફોન ને એક હાથમાં કોદાળી ધીમા ધીમા નીકળી જઈએ અને મળીએ પછી બપોર પછી. ચાલો તો પછી રજા લઈએ કે અહીંયા જુઓ 2 ખેતર આ રીતના હાલવાના છે અને પાણીની પોઝિશન કંઈક આ રીતની છે અને શેટે હાલવામાં થોડીક ભય લાગે છે. એક તો એ વાત નહીં, હાલો કોઈ અવર જવર નથી માણસને, એમના શેડામાં ખડ છે, કોઈ નાનું મોટું જનાવર હોય અને આપણે ફોનમાં રીતે જોતા હોય. ચાલો મળશું ત્યારે બપોર પછી લાઈવમાં અને તમને દેખાડ્યું કન્યાવાળનું તળાવનું એવું. એમના ત્યાં સિક્યુરિટી ગાર્ડો રજા આપે તો ત્યાં સુધી બધાને નાનકડા ખેડૂતના રામ રામ ને સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને બધાએ પોતપોતાની તબિયત હાચવજો અને ભગવાન માતાજીને પ્રાર્થના કે બધા એને શક્તિ આપે કામ કરવાની. ચાલો ત્યારે મળીએ પછી.